અમારી પરિસ્થિતિ નહોતી કે અમે એને સાથી સ્કૂલમાં ભણાવીએ કે, પણ અમને આ સરે ઘણી મદદ કરી અને એમ બેહાર્યો. અમારી એક રીપો પણ ફી લીધી નથી છોકરાની, અને અમારે બહુ એટલે બહુ સહાય કરી. એમ ત્યાં જતા તો અમને એ રીતે સહાય કરી. અમારા છોકરાને બહુ હાંસવું હશે, બધી વાતે અમારી સહાય કરી. આવી સ્કૂલ કોઈને મળે નહીં એમ, એવી મારા છોકરાને સહાય કરી છે. અને ઠેઠ ક્યાંય લીધીને બધા સાહેબે મારા છોકરાને એમ્સમાં પોગાડ્યો. અમારી પરિસ્થિતિ નહોતી કે અમે પોગાડીએ એમ જ નહોતી. અમે કેમ કે 200 રૂપિયાની દાડી કરીએ છીએ, અમે કેમ પોગાડીએ તોય ત્યાં સાહેબો બધાએ મદદ કરી બહુ, અને અમે પોગાડી દીધો. હેમત સરનો આ સારથીવાળા સ્કૂલના સાહેબનો કે મારા છોકરાને એટલે લગીને પોગાડ્યો અને ધન્યવાદ દેવો પડે એમ. મારું નામ રાવળ સાવંત ભુગાભાઈ છે. હું ધોરણ 11-12 સાયન્સ સાથી રીતે સંકુલમાં પૂરું કર્યું, અને મને ખૂબ જ સારો અનુભવ રહ્યો કે મને બધા સાહેબો સપોર્ટિવ રહ્યા અને મને રિનીટ કરવામાં બહુ જ સહાય કરી. આર્થિક રીતે અને સામાજિક બધી રીતે મને મદદ કરી, અને મારા રિનીટમાં આવ્યા 690 માર્ક, અને મને ઓલ ઇન્ડિયાની બીજા નંબરની ટોપ કોલેજ એટલે કે એમ્સ જોધપુર રાજસ્થાનમાં મને 690 માર્ક છે પહેલા રાઉન્ડમાં તે એડમિશન મળી ગયું છે. એ બદલ બધા જ સાહેબો મારા સ્કૂલના અને મારા ટ્યુશનના બધા જ સાહેબોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. એમાં મારા કેમિસ્ટ્રીમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક આવેલ છે 180માંથી 180 માર્ક. એક એવા કનુસર હડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું. પછી ફિઝિક્સમાં મારે 170 માર્ક્સ આવેલા છે 180માંથી. એવા અજુભાઈ ભાદરકાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. પછી મારે બાયોલોજીમાં નીલરાજ સરનો ખૂબ ખૂબ સપોર્ટ રહ્યો. એ બદલ હું નીલરાજ સરનો પણ ખૂબ આભાર માનું છું. અને સાથી પરિવારનો ખૂબ આભાર રહ્યો, અને મને બીજા વર્ષે ફીમાં પણ ખૂબ સાથી પરિવારે ખૂબ મદદ કરી, કારણ કે અમારી પરિસ્થિતિ નબળી હતી છતાં પણ એ મને બીજા વર્ષે એડમિશન આપ્યું અને મને મારું પ્રદર્શન કરવાનો મોકો આપ્યો. એ બદલ સાથી પરિવારનો ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. સંસ્થામાંથી મને જે ખૂબ જ સપોર્ટ રહ્યો છે એવા સંસ્થાના પ્રમુખ શ્રી જયરામભાઈ કવાર, પછી એના સંચાલક શ્રી કનુભાઈ હડિયા અને સંચાલક શ્રી ચેતનભાઈ કવારનો મને ખૂબ જ સપોર્ટ રહ્યો. એ બદલ હું સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. બહુ પરિસ્થિતિ ખરાબ હતી કે અમારા ઘરમાં ખાવાનો પણ વેત નહોતો, છતાં કામ બધું બંધ હતું. તો પછી અમારે નહોતા વજન, હીરાનું કામ કર્યું, વજન નહોતા ઉચકાવી શકતા એના પપ્પા, સાવનના પપ્પા. તો પણ એ 51 કિલોની ગુણ બોરી લઈ લઈને ઠેઠ ક્યાં લઈને ચડતા અને ઉતરતા. શું લેવા કે અમારે છોકરાને ભણાવવો હતો, અમારી પાસે એક રીપો નહોતો. પછી એવી રીતે અમે કરીએ પણ સાબે અમને જો કે એક રીપો અમારો લીધો નથી, પણ અમને એમ કે ત્યાં છે અમારે દેવા પડશે કે આમ તેમ, પણ લીધા નહીં. અમે એવી રીતે મહેનત એના પપ્પાએ કરી ને, અને અમે ત્યાં એને મોકલ્યો અને અહીંયા બધાએ સહાય કરી, અને મારો છોકરો આગળ આવ્યો અને એને સારા ટકા આવ્યા. હંદા સાહેબને ધન્યવાદ.